દિલ્હીની જેમ રાજકોટમાં પણ પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે અતિ ગંભીર શ્રેણીમાં પહોંચી રહ્યું છે। રાજકોટ શહેરનો એક્યુઆઈ 163 પર પહોંચ્યો। નવા રાજકોટ અને હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ આડેધડ બાંધકામને કારણે પ્રદૂષણમાં ચિંતાજનક વધારો થયો છે। બાંધકામ સાઇટ પર નિયમોનું પાલન નથી કરવામાં આવતું। મહાનગરપાલિકા પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પણ કાર્યવાહી નથી કરતી। ઝેરી હવા અને રજકણો પાછળ બાંધકામ સાઇટ જવાબદાર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, કયો એવો વિસ્તાર કે જ્યાં સૌથી વધુ પ્રદૂષણ છે અને કોર્પોરેશન તરફથી કોઈ પગલાં લેવામાં આવે છે ખરી આ પ્રદૂષણને ઘટાડવા માટે? આ ચોક્કસ પ્રથમ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, જે રાજકોટનો સૌથી હાર્દ અને હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે, અહીંયા કરોડો રૂપિયાના બિલ્ડિંગ આવેલા છે, પરંતુ પ્રદૂષણ એટલું બધું અત્યારે છે। દ્રશ્યો બતાવશું। હાઈવે પર જે ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય તે પ્રમાણેના દ્રશ્યો છે। બીજી તરફ રજકણો ઉઠતા હોય તેનું કારણ છે બાંધકામ સાઇટો, અને બાંધકામ સાઇટોમાં જે લીલી નેટ નાખવાની હોય છે, જાળી નાખવાની હોય છે, એ ક્યાંય પણ 3 થી 4 બાંધકામ સાઇટો અત્યારે અહીંયા નજીક ચાલે છે, એ બતાવવાનો પ્રયાસ કરીશું। મહાનગરપાલિકા દ્વારા કોઈ જાતની ક્યારેય પણ કામગીરી કરવામાં આવતી નથી।